તો આવતીકાલથી લઈને 4 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે આખરે ક્યારે ક્યાં વરસાદ થઈ શકે છે। તો સૌથી પહેલા વાત કરીએ આવતીકાલની એટલે કે 2 એપ્રિલની। તો 2 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, મહેસાણા તેમજ સુરતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ 2 એપ્રિલે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરવામાં આવે 3 એપ્રિલે કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહે તેવી સંભાવનાઓ છે। તો 3 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છમાં વરસાદી માહોલ છવાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 3 એપ્રિલે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। 4 એપ્રિલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ નર્મદામાં વરસાદી માહોલ છવાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 4 એપ્રિલે પણ વરસાદી માહોલ છવાઈ શકે તેવી સંભાવના છે। 2, 3 અને 4 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। ત્યારે 2, 3 અને 4 એપ્રિલની આગાહી જે છે તે ખેડૂતોની ચિંતા સતત વધારી રહી છે। આ સાથે